વાત સુરતની સુરતમાં 25 વર્ષના યુવકે ઝેરી દવા પી અને આપઘાત કર્યો। કામરેજમાં આવેલી પોતાની હોટલમાં ઝેરી દવા પી આત્મહત્યા કરી લીધી। શુભમ ગઢિયા નામના યુવકે આપઘાત પહેલા વિડીયો બનાવી વાયરલ કર્યો। ભાગીદારોના ત્રાસથી આત્મહત્યા કર્યાનો ઉલ્લેખ છે। ભાગીદારો જુદા થયા ત્યારથી સતત ત્રાસ આપતા હોવાનો પણ આરોપ છે। ભાર્ગવ અને જાગો નામના બે લોકો હેરાન કરતા હોવાનો વિડીયોમાં ઉલ્લેખ છે। પરિવારે આરોપીઓ સામે પોલીસ તપાસની માંગ કરી છે। આ બંને વ્યક્તિઓથી હું ઘણો એટલો હેરાન છું કે મારા પગલા ભરવા પડ્યા છે। ભાર્ગવ અને જાગો, હું તમારો એક સારો છોકરો નથી બની શક્યો કે જે વૃદ્ધાવસ્થામાં તમારું ધ્યાન આપી શકે। મારે ઘણું અંદર એમ્બિશન હતા, મારે ઘણી મહેનત હતી કે હું મમ્મીને દુનિયાનું બધું સુખ આપું, પણ મમ્મી હું નથી કાંઈ હવે કરી શકતો। મને માફ કરી દેજો મારી માં। હું ક્યારેય તમને મારે ઘણી વાર તમારા ખોળામાં રોવું હતું, પણ હવે મારી પાસે કોઈ રસ્તો નથી। એટલે માં મારથી જે થયું એ જે થશે, કદાચ આ વિડીયો પછી હું નહીં હોઉં, પણ મને માફ કરી દેજો મમ્મી, કેમ કે મારા પગલાં ભરવા નથી, પણ આ બે વ્યક્તિને કારણે મારા પગલાં। યુવકે ઝેરી દવા પી અને આપઘાત કરી લીધો છે। આપઘાત પહેલા એક વિડીયો પણ બનાવ્યો હતો, જે વિડીયો આપણે સાંભળ્યો, જેમાં બે લોકોના ત્રાસથી આપઘાત કર્યાનું સામે આવ્યું છે। ભરૂચના જંબુસરમાં તલાવપુરા પાસે જુગાર રમતા હોમગાર્ડના જવાન સહિત 4 આરોપીઓ ઝડપાયા। હોમગાર્ડમાં ફરજ બજાવતા રણજીત रहेजा सहितना अन्य 3 लोकोनी धरपकड़ कराई। खालिद, इमरान पठाण, महमद मलिकने पण धरपकड़ करवामां आवी। अगाऊ पण होमगार्ड जवान इंग्लिश दारूना नशा साथे झड़पायो हतो। आ समग्र घटनामां अन्य 4 आरोपीओ फरार छे। पोलीसे 82,000 ना मुद्दामाल સાથેની બાઇક અને 4 મોબાઈલ કબજે કર્યા છે। બનાસકાંઠામાં ચાંદીના શંકાસ્પદ દાગીના પોલીસે જપ્ત કર્યા છે। 43,50,000થી વધુના દાગીના જપ્ત કરાયા છે। ગુંદરી ચેકપોસ્ટ પર પોલીસની કાર્યવાહી। રાજસ્થાનના કાર ચાલક પાસેથી દાગીના મળી આવ્યા। પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી। અમદાવાદના જોધપુરમાં આવેલી લોટસ સ્કૂલ વિવાદનો મામલો। સ્કૂલ દ્વારા લેટ ફી, દંડ અને આરટીઈના બાળકોને કાઢી મૂકવાની નોંધાઈ હતી ફરિયાદ। શાળાએ આરટીઈના બાળકોને કાઢી મૂકવાની ધમકી આપતા શાળાને નોટિસ ફટકારાઈ હતી। વાલીઓના વિરોધ બાદ ડીઈઓએ લોટસ સ્કૂલમાં તપાસ હાથ ધરી અને નોટિસ ફટકારાઈ છે। સાબરકાંઠાના ઈડર પાણીનો વેડફાટ થતો હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે। પાલિકાના વોર્ડ નંબર 2 માં પાણી છોડાયા બાદ બજારના માર્ગો પર પાણી ફરી વળ્યા હતા। જ્યારે પણ પાલિકા દ્વારા અહીં પાણી છોડવામાં આવે છે, ત્યારે આ પ્રકારે પાણીનો વેડફાટ થાય છે તેવા સ્થાનિકોએ આક્ષેપ કર્યા છે। બજારના મુખ્ય માર્ગો પર પાણી વહેતા થવાથી સ્થાનિકો અને રાહદારીઓને પણ ભારે હાલાકી થઈ રહી છે। વારંવાર રજૂઆત છતાં હજુ આ અંગે કોઈ પણ તકેદારી ન લેવાતા લોકો પણ રોષે ભરાયા છે। અરવલ્લીમાં ઘઉંનો પાક તૈયાર થતા મોડાસા માર્કેટયાર્ડમાં ઘઉંની આવક થઈ છે। જોકે ઘઉંના સંતોષકારક ભાવ ન મળતા ખેડૂતોમાં નારાજગી જોવા મળી રહી છે। મોડાસા માર્કેટયાર્ડમાં ઘઉંની દરરોજ 440 જેટલી બોરીઓની આવક થઈ છે। સિઝનની શરૂઆતમાં જ ઘઉંના 400થી 550 જેટલા ભાવ બોલાતા ખેડૂતો નિરાશ થયા છે। જિલ્લામાં 60,000 હેક્ટર જમીનમાં ઘઉંનું વાવેતર કરાયું। અગાઉ ઘઉંના 1,000 રૂપિયા ભાવ બોલાયા હતા, પરંતુ સિઝન શરૂ થતાં ભાવ ઘટી જતા ખેડૂતોએ નારાજગી વ્યક્ત કરી છે। બીજી તરફ માર્કેટયાર્ડના સત્તાધીશોએ આ ભાવ ટેકાના ભાવથી વધારે હોવાનો દાવો કર્યો છે। તો આ ભાવે તો ખેડૂતને ઘઉં પોસાય એવું જ નથી। આમાં તો ખર્ચો જ નથી નીકળતો, તો આ કેવી રીતે અમે ખેતી કરશું? આ ખેતી બંધ કરવાનો વારો આવશે અમારા ત્યાં। આ ભાવ 700ની ઉપર જાય તો ખેડૂતને પોસાય એમ છે,
અને આ અગાઉ સિઝન નથી તો એ વખતે 1000 રૂપિયા ભાવ ચાલતો હતો અને અત્યારે સિઝન ચાલુ થઈ તો એકદમ ભાવ ઘટી જાય છે, એટલે ખેડૂતોને બહુ નુકસાન થાય છે. ઘઉંની આવક 500 થી 600 બોરી સુધીની આવક છે. ઘઉંના ભાવ 480 થી લઈ અને 555 સુધીના ભાવ પડે છે. મોંઘા બિયારણ અને ખર્ચાળ ખેતી છોડી ખેડૂતો હવે પ્રાકૃતિક ખેતી તરફ વળ્યા છે. જામનગરમાં આવેલા લીંબોડા ગામમાં પ્રગતિશીલ ખેડૂત રમેશભાઈએ ઓર્ગેનિક જીરાની ખેતી કરી છે. રમેશભાઈ છેલ્લા 7 વર્ષથી પોતાના ખેતરમાં ઓર્ગેનિક ખેતી કરી રહ્યા છે. રમેશભાઈ દર વર્ષે પોતાના 10 વીઘા ખેતરમાં ઓર્ગેનિક જીરાની ખેતી કરી છે અને અગાઉ રમેશભાઈએ મગફળી, ચણા, રાય અને ઘઉંનું પ્રાકૃતિક રીતે ગૌ આધારિત ઓર્ગેનિક ખેતી કરી સારું ઉત્પાદન મેળવી ચૂક્યા છે. છેલ્લા હું 7 વર્ષથી આ ઓર્ગેનિક કરું, ગાય આધારિત. પણ મેં જીરું વાવ્યું છે, એટલે જીરું ઓર્ગેનિક પ્રમાણે બહુ સારું અમારે સારો લાભ મળશે એવું લાગે છે અમને. પછી તો કુદરતી સપોર્ટ હવે હવામાન બધું કરે તો સારું. હું ઓર્ગેનિક ખેતી આ રમેશભાઈની વાડી જમીન વાવું છું તો ઓર્ગેનિક કરું છું 2-3 વર્ષથી, એટલે આમ સારો લાભ જડે છે. પણ સુરતના શાકભાજી બજારોમાં લસણના ભાવ ચોથા આસમાને પહોંચી ગયા છે. ગૃહિણીઓનું બજેટ ખોરવાયું છે. અન્ય રાજ્યોમાંથી સુરત એપીએમસી બજારમાં લસણની આવકમાં મોટો ઘટાડો થયો છે, જેની સામે ડિમાન્ડ વધી છે. તો વિતેલા 3 વર્ષમાં લસણના પોષણક્ષમ ભાવો ન મળવાના કારણે ખેડૂતો અન્ય ખેતી તરફ વળ્યા છે. જે લસણના ભાવ વધારા પાછળનું મૂળ કારણ હોવાનું શાકભાજીના જથ્થાબંધ વેપારી જણાવી રહ્યા છે. પોષણક્ષમ ભાવ ન મળવાના કારણે એ લોકોએ આ વર્ષે ખેડૂતો લસણની ખેતી તરફથી મોટા પાયે હટી ગયા અને એ કારણથી માલની ઉત્પાદનમાં ઘટ પડી. એના સાથે સાથે વાતાવરણની અનુકૂળતા ન આવવાના કારણે આપણા જે ગુજરાતમાંથી સૌરાષ્ટ્રમાંથી લસણ નીકળતું હોય તે અત્યારે આ સમય પર સૌરાષ્ટ્રનું લસણ નહિવત પ્રમાણમાં છે. અત્યારે આપણે લસણ માટે મધ્યપ્રદેશ પર આધારિત છીએ અને મધ્યપ્રદેશથી જે લસણની આવક થઈ રહી છે તો લસણનો ભાવ અત્યારે માલ ઓછો હોવાના કારણે અમારી માર્કેટમાં 3000 થી 5000 રૂપિયા પ્રતિ 20 કિલો સુધી અત્યારે વેચાઈ રહ્યું છે. હવે ધીરે ધીરે નવા માલનો નિકાલ શરૂ થઈ ગયો છે અને જેમ જેમ નવો માલ નીકળતો જશે એમ બજારો અંકુશમાં આવવાની સંભાવના છે. તો 1 વર્ષ અગાઉ સુરતના બજારોમાં સૂકા લસણનો જે ભાવ હતો તે લસણનો ભાવ આજે ચોથા આસમાને પહોંચી ગયો છે. સુરતની એપીએમસી માર્કેટમાં તો અન્ય સમાચારો પર નજર કરીએ. દેશભરમાંથી 10,000 થી વધુ પ્રતિનિધિઓ હાજર રહેશે. આજથી ભાજપની 2 દિવસીય રાષ્ટ્રીય પરિષદની બેઠક બપોરે 3:30 વાગ્યે શરૂ થશે. આ બેઠક દેશભરમાંથી 10,000 થી પણ વધુ પ્રતિનિધિઓ ભાગ લેશે. પાર્ટી અધ્યક્ષ જેપી નડ્ડા અને પ્રધાનમંત્રી મોદી ધ્વજારોહણ કરશે. દિવંગતોને આપવામાં આવશે શ્રદ્ધાંજલિ. પ્રથમ દિવસે પક્ષ તરફથી પ્રસ્તાવ લાવવામાં આવશે અને આ પ્રસ્તાવમાં સરકારની ઉપલબ્ધિઓ અને વિકસિત ભારતનો ઉલ્લેખ હશે. વિડીયો પ્રેઝન્ટેશન, સાંસ્કૃતિક કાર્યક્રમો સહિતના આયોજન પણ કરવામાં આવશે. રાષ્ટ્રીય અધિવેશનમાં રવિવારે બીજો પ્રસ્તાવ મુકાશે. રામ મંદિર પર મૂકવામાં આવશે આ પ્રસ્તાવ, જ્યારે બીજા દિવસે પીએમ મોદીના ભાષણ સાથે અધિવેશનનું સમાપન થશે. દેશભરમાંથી આવેલા પ્રતિનિધિઓને લોકસભા ચૂંટણીની તૈયારીઓનો મંત્ર અપાશે. અમદાવાદમાં શરૂ થયેલી સિગ્નલ સ્કૂલને આજે 1 વર્ષ પૂર્ણ થઈ ગયું છે. ગુજરાત સરકારની પ્રેરણાથી ગુજરાત લીગલ સેલ અને એએમસીના પ્રયત્નોથી સિગ્નલ સ્કૂલની શરૂઆત કરાઈ છે. આજે સિગ્નલ શાળાને 1 વર્ષ પૂર્ણ થતાં બાળકો માટે સ્પોર્ટ્સ ડેનું આયોજન કરાયું છે. સ્પોર્ટ્સ ડેમાં ગુજરાત હાઈકોર્ટના ચીફ જસ્ટિસ, લીગલ સેલ અને એએમસીના કમિશનર સહિતના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. જીવન એક સ્પોર્ટ્સ છે અને આ બાળકો સ્પોર્ટ્સમેનશીપ જીવનની આ બધી પ્રવૃત્તિઓ મારફતે શીખશે. ગુજરાત સરકારની પ્રેરણાથી ગુજરાત હાઈકોર્ટ, લીગલ સેલ ઓથોરિટી, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન અને સ્કૂલ બોર્ડ
આ બધાના સંયુક્ત અભિગમથી જે આ કાર્યક્રમ ચાલુ કર્યો હતો સિગ્નલ સ્કૂલનો, તેમાં આજે 153 બાળકોનો રમતોત્સવ યોજાયો છે. રાખોડી શેર ટીટોડી નામનું દુર્લભ વિદેશી પક્ષી મધ્ય ગુજરાતનું મહેમાન બન્યું છે. પંચમહાલના પાવાગઢમાં આવેલ બડા તળાવમાં આ દુર્લભ પક્ષી દેખાયું હતું. સામાજિક વનીકરણ વિભાગના જયેશ દુમાદિયાના કેમેરામાં દુર્લભ પક્ષી કેમેરામાં કેદ થયું છે. સામાન્ય રીતે 15 થી 20 અલગ અલગ પ્રજાતિના વિદેશી પક્ષીઓ દર વર્ષે અહીંના મહેમાન બનતા હોય છે અને તેવામાં ચીન, જાપાન, મંગોલિયા જેવા દેશોમાં જોવા મળતું રાખોડી શેર ટીટોડી અહીં જોવા મળતા વન વિભાગ તરફથી પણ આ પક્ષીની વર્તણૂકનો અભ્યાસ કરવામાં આવી રહ્યો છે. આ પહેલા રાખોડી શેર ટીટોડી સુરેન્દ્રનગર પંથકમાં એક વખત જોવા મળ્યું હતું. અહીં સતત લોકોની અવરજવરના કારણે પક્ષીઓને શાંતિપૂર્ણ વાતાવરણ ન મળતું હોવાનું પણ આરએફઓએ જણાવ્યું હતું. પક્ષી થોડુંક રેર છે અને એના વિશેનો અસ્પષ્ટ ડેટા ઉપલબ્ધ છે, એટલે હવે રોજ અમે નિરીક્ષણ કરતા રહીશું એટલે એનો ખ્યાલ આવે કે કેટલા સમય સુધી અહીંયા રોકાય છે અને એની વર્તણૂક વિશે અમે અભ્યાસ કરીએ છીએ. વિદેશી પક્ષીઓનું ભારતમાં દર શિયાળામાં આગમન થતું હોય છે. એ જ પ્રકારનું એક રાખોડી શેર ટીટોડી નામનું જે વિદેશી પક્ષી છે તે મધ્ય ગુજરાતમાં પ્રથમવાર જોવા મળી છે. સાથે સાથે જ ગુજરાતમાં બીજી વાર જોવા મળ્યું છે. હું હાલ આપને સીધા દ્રશ્યો બતાવીશ. જે રાખોડી શેર ટીટોડી નામનું જે પક્ષી છે તે પાવાગઢની તળેટીમાં આવેલા વડા તળાવમાંથી મળી આવ્યું છે. જે વિસ્તરણ વન વિભાગ છે, સામાજિક વનીકરણ વિભાગ છે, તેના આરએફઓ દ્વારા અહીંયા પક્ષી દર્શન અને પક્ષીઓનું સર્વે કરવામાં આવતું હતું. ત્યારે તેમના કેમેરામાં આ પક્ષી કેદ થયું હતું. પ્રથમવાર જોવા મળતી આ દુર્લભ પ્રજાતિનું પક્ષી અહીંયા આવ્યું છે. આ સાથે જો અહીંયાની વાત કરવામાં આવે તો હાલ 40 જેટલા જે કાદવ ખૂંદનારા પક્ષીઓની પ્રજાતિ છે તે અહીંયા આવે છે, જેમાં 15 થી 20 જેટલા જે વિદેશી પક્ષીઓ છે તેનો પણ અહીંયા સમાવેશ થઈ રહ્યો છે. અહીંયાની વાત કરવામાં આવે તો આજુબાજુનો જે જંગલ વિસ્તાર છે તેની સાથે સાથે જ અહીંયા તળાવમાં પાણી ખૂબ પુષ્કળ પ્રમાણમાં છે. પરંતુ અહીંયા જે સામાજિક વનીકરણના આરએફઓ છે તેઓ જણાવી રહ્યા છે કે પક્ષીઓ છે તેઓને અહીંયા જે રોકાણ માટે જે જરૂર પૂરતો સમય છે તે નથી મળી રહ્યો. અહીંયા કેટલાક સહેલાણીઓ આવતા હોય છે, સાથે સાથે જ કેટલાક પ્રી વેડિંગ શૂટિંગ માટે પણ આવતા હોય છે. ત્યારે આ વિસ્તારને જો પ્રોટેક્ટ કરવામાં આવે તળાવના, તો પક્ષીઓ છે તે શાંતિથી વિહરી શકે અને તેમનો જે આનંદ છે તે પણ માણી શકે એમ છે. રાજેશ જોશી, NewsEighteen ગુજરાતી, પંચમહાલ. તો હવે